ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા વિશેષણ. વિશેષણ એટલે શું? કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે. વિશેષણમાં પણ આપણે શું જોયું હતું કે વિકારી વિશેષણ, અવિકારી વિશેષણ, અને વિશેષણના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. કયા કયા? કે ગુણવાચક વિશેષણ. એમાં કયા કયા વિશેષણ અંદર આવતા હતા? તો કે આકાર, સ્વાદ, અને ત્રીજું કયું હતું? રંગ. વેરી ગુડ. તો પછી બીજું હતું સંખ્યાવાચક વિશેષણ, ત્રીજું હતું જથ્થાવાચક વિશેષણ, ચોથું હતું માત્રાવાચક વિશેષણ, અને પાંચમું હતું સાર્વનામિક વિશેષણ. તો હવે એની જેવું જ કે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ શું? પહેલાં ક્રિયા એટલે શું? એટલે કે ક્રિયા વિશેષણ એટલે કે કોઈ પણ વસ્તુ ચાલતી હોય તો એને ક્રિયા કહેવાય. તો કે ક્રિયાના અર્થમાં કંઈક વિશેષતા દેખાડે એને ક્રિયા વિશેષણ કહેવાય. ઓલામાં શું હતું? શબ્દના નામના અર્થમાં વધારો કરે. તો અહીંયા તો ક્રિયામાં કાંઈક વિશેષતા દેખાડે એને ક્રિયા વિશેષણ કહેવાય. તો ડેફિનેશન આપણે લખીએ તો વ્યાખ્યા કે ક્રિયાના અર્થમાં વિશેષતા ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયા વિશેષણ કહે છે. એટલે બીજી ડેફિનેશન, ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર શબ્દને ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર શબ્દને ક્રિયા વિશેષણ કહે છે. થર્ડ ડેફિનેશન, ક્રિયાની રીત, ક્રિયાનો હેતુ, ક્રિયાની રીત, ક્રિયાનો હેતુ, ક્રિયાનું સ્થળ, ક્રિયાનો સમય,
ક્રિયાની રીત, ક્રિયાનો હેતુ, ક્રિયાનું સ્થળ, ક્રિયાનો સમય વગેરે જેવા ક્રિયાપદો ના અર્થમાં વધારો અથવા વિશેષતા દર્શાવતા પદને ક્રિયા વિશેષણ કહી શકાય. એટલે કોઈ પણ ક્રિયાની વિશેષતા દેખાડતા હોય એ ક્રિયા વિશેષણ કહે છે. તો અહીંયા જુઓ, દાદાજી ધ્યાન ધરી એટલે ક્રમવાચક છે. પહેલાં ધ્યાન ધરી લીધું, પછી એણે શું કર્યું કે પછી જમવા બેઠા. ચિરાગ ખૂબ જ ઉતાવળે દોડે છે. તો અહીંયા શું થયું? ખૂબ જ ઉતાવળે. એનું કામ કરવાની ક્રિયા તો શરૂ છે, પણ કેવી છે? દોડવાની ક્રિયા ખૂબ જ છે, પણ કેવી? એ પણ ઉતાવળે, ફાસ્ટ. ચિરાગ ખૂબ જ ઉતાવળે દોડે છે. લખી લ્યો. લખી નાખ્યું. હવે આપણે એના પ્રકાર જોઈએ. તો ક્રિયા વિશેષણના 8 પ્રકાર છે. કેટલા? 8. તો એ 8 પ્રકાર વિશે આપણે ભણવાનું છે. પહેલું રીતિવાચક વિશેષણ. રીતિવાચક વિશેષણ
રીતિવાચક વિશેષણ કોને કહેવાય? કે જ્યારે વિશેષણમાં કોઈ રીત બતાડવામાં આવી હોય ત્યારે તેને, જ્યારે ક્રિયા વિશેષણ રીત કોઈ રીતનો અર્થ બતાવતો હોય ત્યારે તે વિશેષણને રીતિવાચક વિશેષણ કહે છે. તો ડેફિનેશન લખીએ. જ્યારે ક્રિયા વિશેષણ કોઈ રીત બતાવતો જ્યારે ક્રિયા વિશેષણ કોઈ રીત બતાવતો અર્થ આપે ત્યારે, જ્યારે ક્રિયા વિશેષણ કોઈ રીત બતાવતો અર્થ આપે ત્યારે તે રીતિવાચક ક્રિયા વિશેષણ છે એમ કહી શકાય. તો કોઈ રીત બતાવે કે કઈ રીતે ક્રિયા થઈ રહી છે અને એના અર્થમાં વધારો કરે તો એને આપણે ક્રિયા વિશેષણ કહેશું. તો આપણે અહીંયા લખ્યું હતું કે ચિરાગ ઉતાવળે દોડે છે. ચિરાગ ખૂબ જ ઉતાવળે દોડે છે. તો અહીંયા દોડવાની રીત બતાડી છે તો એને કહેવાય રીત. પણ એનું વિશેષણ શું બતાવ્યું? ક્રિયા તો થઈ ગઈ તો એનું વિશેષણ શું બતાવ્યું? ઉતાવળે. તો એનું ક્રિયા વિશેષણ, આવા વિશેષણને રીતિવાચક ક્રિયા વિશેષણ કહે છે. ઉદાહરણ જોઈએ તો રાગિણી બેઠી બેઠી ગાયા કરે છે. ગાવાની રીત તો એણે બતાડી દીધી કે ગાય છે, પણ કેવી રીતે? તો કે બેઠી બેઠી. બીજું ઉદાહરણ હું આરામ ખુરશી પરથી પડતા પડતા રહી ગયો. હું આરામ ખુરશી પરથી પડતા પડતા રહી ગયો. તો અહીંયા શું આવશે? ખુરશી ઉપર બેસવાની રીત બતાડી દીધી છે, પણ અહીંયા પડતા પડતા રહી ગયો એનું ક્રિયા વિશેષણ છે. બીજું છે સમયવાચક ક્રિયા વિશેષણ.
સમય દર્શાવે. સમય વાચક ક્રિયા વિશેષણ. સમયવાચક ક્રિયા વિશેષણ. તો એની ડેફિનેશન જોઈએ તો સમય દર્શાવનાર ક્રિયા વિશેષણ એટલે સમયવાચક ક્રિયા વિશેષણ ક્રિયાનું સમય દર્શાવનાર ને સમયવાચક ક્રિયા વિશેષણ કહે છે. સમયવાચક ક્રિયા વિશેષણ ક્રિયાનો સમય દર્શાવનારને સમયવાચક ક્રિયા વિશેષણ કહે છે. અથવા સમયવાચક ક્રિયા વિશેષણ ક્રિયાનો સમય દર્શાવનાર એટલે સમયવાચક ક્રિયા વિશેષણ. ટૂંકમાં સમય બતાડે કે કઈ સમયે ક્રિયા ચાલુ હતી તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. પહેલું ઉદાહરણ વિદ્યાર્થીઓ શાળા એ વહેલા આવ્યા. વિદ્યાર્થીઓ શાળાએ વહેલા આવ્યા. તો અહીંયા જુઓ કે સમય બતાડ્યો છે. વિદ્યાર્થીઓ શાળાએ ક્યારે આવ્યા? તો કે વહેલા આવ્યા. તમે અવંતી ક્યારે જાઓ છો? તો અહીંયા પૂછવામાં આવ્યું છે કે કયા સમયે તમે જવાના છો. લખી લ્યો ફટાફટ. લખાઈ ગયું?
સ્થળ સ્થળવાચક ક્રિયા વિશેષણ. સ્થળવાચક ક્રિયા વિશેષણ. હવે આમાં ક્રિયા કયા સ્થળે થવાની છે કે કયા સ્થળે થઈ ગઈ છે કે કયા સ્થળે થવાની છે કે થઈ રહી છે એની વિશે આપણને એના અર્થમાં વધારો કરશે. ક્રિયા જે સ્થળે થતી હોય એના અર્થમાં વધારો કરે ત્યારે એ સ્થળવાચક ક્રિયા વિશેષણ થાય છે. પહેલા ડેફિનેશન લખીએ. જે પદ ક્રિયાનું સ્થળ દર્શાવે તે સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયાનું સ્થળ બતાવનાર તે સ્થળવાચક ક્રિયા વિશેષણ. એટલે બધી જગ્યાએ એક જ ડેફિનેશન આપી છે કે ક્રિયાનું સ્થળ બતાવનાર તે સ્થળવાચક ક્રિયા વિશેષણ. ઉદાહરણ: મિત્રએ નવલકથા ટેબલ પર મૂકી. મિત્રએ નવલકથા ટેબલ પર મૂકી તો સ્થાન બતાવ્યું છે. કયા સ્થાન ઉપર મૂકી? તો કે ટેબલ ઉપર મૂકી. સ્થાન બતાવ્યું અહીંયા. તો મિત્રએ નવલકથા ટેબલ ઉપર મૂકી. સેકન્ડ, ગરમીથી રાહત મેળવવા પશુ ઝાડ નીચે બેઠા હતા. તો ગરમીથી રાહત મેળવવા પશુઓ ક્યાં બેઠા હતા? તો કે ઝાડ નીચે. સ્થળ બતાવ્યું. ક્યાં બેઠા હતા? તો કે ઝાડ નીચે બેઠા હતા. ચોથું,
પરિમાણવાચક ક્રિયા વિશેષણ પરિમાણવાચક ક્રિયા વિશેષણ. તો પરિમાણ એટલે શું? જથ્થો, માપ. તો જ્યારે ક્રિયાનું માપ, જથ્થો બતાડવામાં આવે ત્યારે પરિમાણવાચક ક્રિયા વિશેષણ થાય છે. તો સૌથી પહેલાં લખશું પરિમાણ એટલે જથ્થો અથવા માપ. પરિમાણ એટલે જથ્થો અથવા માપ. જ્યારે ક્રિયાનું પ્રમાણ માપ કે જથ્થો દર્શાવવામાં આવે ત્યારે જ્યારે ક્રિયાનું માપ, પ્રમાણ કે જથ્થો દર્શાવવામાં આવે ત્યારે તેને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહે છે. જ્યારે માપ, જથ્થો દેખાડવામાં આવે ત્યારે શું કહેવામાં આવે છે? પરિમાણવાચક. ઉદાહરણ પરથી આપણે વધુ સરસ રીતે સમજી શકીએ તો તે બધાને ખૂબ આદર આપે છે. તો ખૂબ એ જથ્થો થયો, તો વધારે આદર આપે છે. અમે ગયા ત્યારે નર્મદામાં પુષ્કળ પાણી હતું. કેવું પાણી હતું? તો કે પુષ્કળ, ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી હતું. હજી બીજા 4 બાકી છે, તો લખવામાં થોડીક ઉતાવળ રાખજો.
क्रमवाचक विशेषण। क्रमवाचक विशेषण જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવ્યો હોય ત્યારે તેને ક્રમવાચક વિશેષણ કહે છે। જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવ્યો હોય જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવ્યો હોય ત્યારે તેને क्रमवाचक विशेषण कहे छे। त्यारे तेने क्रमवाचक विशेषण कहे छे। बीजी डेफिनेशन जेमा आगळ पाछळ पछी के पहला जेमा आगळ पाछळ पछी के पहला वगैरे जेवा क्रम वगैरे जेवा क्रम दर्शाववामां આવ્યા હોય તેને क्रमवाचक विशेषण क्रिया विशेषण क्रमवाचक क्रिया विशेषण कहे छे। जेमां क्रम बताड्यो होय सीक्वन्स तो कंटिन्यू थाय पण आगळ पाछळ पहेला पछी एवा क्रम दर्शाववामां આવ્યો હોય તેને क्रमवाचक क्रिया विशेषण कहे छे। उदाहरण पहला जमी ले पहला जमी ल्यो पछी बहार जाओ। पहला जमी लो पछी बाद जाओ। बीजू अमे छेल्ले अमे छेल्ले मंदिर में अमे छेल्ले मंदिर में दर्शन करवा गया। अमे छेल्ले मंदिर में दर्शन करवा गया। तो आमा
क्रम बताड़ी दीधो पहला छेल्ला 6 हेतुवाचक क्रिया विशेषण हेतुवाचक क्रिया विशेषण तेमा क्रियानो हेतु क्रियानो हेतु अथवा क्रिया थवानुं कारण क्रियानो हेतु अथवा क्रिया थवानुं कारण दर्शावे तेवा पदोने अनुक्रमे दर्शावे तेवा पदोना ने अनुक्रमे हेतुवाचक अथवा कारणवाचक क्रिया विशेषण कहे छे। क्रियानो हेतु अथवा क्रिया थवानुं कारण दर्शावे तेवा पदोने अनुक्रमे हेतुवाचक अथवा कारणवाचक क्रिया विशेषण कहे छे। उदाहरण जोईए तो पहलू उदाहरण पण मारे कशु खानगी कहेवानुं नथी पण मारे कशु खानगी कहेवानुं नथी। तो अहींया हेतु दर्शाव्यो छे शुं के मारे केवुं छे पण केवुं खानगी नथी कहेवानुं मारे। बीजू कीर्तिदेव राज्य माटे कीर्तिदेव राज्य माटे युद्धे चढ़िया। तो अहींया माटे तो कीर्तिदेव कोनी माटे युद्ध चढ़्या तो के राज्य माटे। तो अहींया कारण बताड्युं छे ने अहींया हेतु बताड्यो छे के मारे वात तो कहेवानी छे पण खानगी कहेवानी नथी, बधा सांभळी शके एवी रीते मारे वात कहेवानी छे। ने एवी ज रीते कीर्तिदेव राज्य माटे तो अहींया कारण बताड्युं छे के राज्य माटे ई युद्ध चढ़्या छे।
રફ કરું છું. હવે આવે છે 7th, નિશ્ચયવાચક. નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. જ્યારે ક્રિયાનું નિશ્ચય દર્શાવતો અર્થ, જ્યારે ક્રિયાનું નિશ્ચય દર્શાવતો અર્થ આપવામાં આવ્યો હોય, જ્યારે ક્રિયાનો નિશ્ચય દર્શાવતો અર્થ આપવામાં આવ્યો હોય ત્યારે તે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ આપવામાં આવ્યો હોય ત્યારે તે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ છે એમ કહેવાય. જરૂર, અવશ્ય, નક્કી, ખચિત, ખરેખર, વગેરે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણો દર્શાવતા નામયોગીઓ છે. આપણે નામયોગીઓ ભણી ગયા છે, તો એ નામયોગીઓ છે. ઉદાહરણ: તેઓ કાલે
જરૂર તેઓ કાલે જરૂર મુંબઈ જવા રવાના થશે. તેઓ કાલે જરૂર મુંબઈ જવા રવાના થશે. તો અહીંયા જરૂર શબ્દ આવી ગયો. બીજું, બાળકો ખરેખર સરસ ક્રિકેટ રમતા હતા. બાળકો ખરેખર સરસ ક્રિકેટ રમતા હતા. તો અહીંયા આવી ગયું ખરેખર. એક સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. તો એમાં જ્યારે ક્રિયાના સ્વીકારનું જ્યારે ક્રિયાના સ્વીકારનું અર્થ જોવા મળે છે જ્યારે ક્રિયાના સ્વીકારનો અર્થ જોવા મળે ત્યારે ક્રિયા સ્વીકારવાચક ક્રિયા વિશેષણ છે એમ કહી શકાય. ભલે છો વારું હા સારું વગેરે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ છે. લખી લ્યો ફટાફટ. ઉદાહરણ આપણે અહીં ઉપર જોઈએ. ઉદાહરણ
પહેલું. ઉદાહરણ પહેલું, વારું. તમે પણ આવો. વારું, તમે પણ આવો. અહીંયા છે વારું. બીજું ઉદાહરણ, ભલે બધા ભલે ઘેર આવતા. ઘેર આવતા કે ઘરે આવતા. તો ભલે. આ હતા આપણા ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એટલે શું? જે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. એમાં 8 પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ. કોઈ પણ ક્રિયાની રીત દેખાડવામાં આવે તેને રીતિવાચક વિશેષણ કહેવામાં આવે છે. બીજું છે સમયવાચક. તો કોઈ ક્રિયાનો સમય દર્શાવવામાં આવે છે ત્યારે ક્રિયાની સમયમાં વિશેષતા દેખાડવામાં આવે ત્યારે તેને સમયવાચક વિશેષણ કહેવામાં આવે છે. પછી છે સ્થળ. તો ક્રિયાનું સ્થળ બતાવનારને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહે છે. પરિમાણવાચક. ચોથું હતું પરિમાણવાચક ક્રિયા વિશેષણ. પરિમાણ એટલે માપ, જથ્થો. કોઈ પણ ક્રિયાનો માપ કે જથ્થાનું વિશેષણ દેખાડવામાં આવે તેને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહે છે. પછી ક્રમવાચક. કોઈ પણ ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવ્યો હોય તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે આગળ, પાછળ, પહેલાં, પછી, આવા બધા ક્રમને ક્રમવાચક વિશેષણ કહે છે. પછી છે હેતુવાચક અને કારણવાચક વિશેષણ. આપણે હેતુવાચક લખ્યું હતું, સાથે સાથે કારણવાચકની ડેફિનેશન તો આપણે લખી જ નાખી હતી. ક્રિયાનો હેતુ અથવા ક્રિયા થવાનું કારણ દર્શાવવામાં આવે ત્યારે હેતુવાચક અથવા કારણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. 8મું, જ્યારે ક્રિયાનો નિશ્ચય દર્શાવતો અર્થ બતાવવામાં આવે ત્યારે તેને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. 9મું છે 8મું છે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. તો જ્યારે કોઈ ક્રિયાનો સ્વીકારવાનો અર્થ દર્શાવવામાં આવે તો તેને સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. તો આ બધાના આપણે એક્ઝામ્પલ પણ જોઈ લીધા હતા. તો આજે હોમવર્કમાં પહેલું, અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિક થઈ ગયું. આમાંથી કયું ક્રિયા વિશેષણ છે એ શોધીને તમારે લખવાનું છે.
કયો વિશેષણનો પ્રકાર છે એ તમારે લખીને આપવાનું છે. આત્માના ખોરાક માટે પ્રાર્થના જરૂરી છે. આત્માના ખોરાક માટે પ્રાર્થના જરૂરી છે. થર્ડ, અંડરલાઈન કર્યું છે એટલે તમે એની પરથી શોધવામાં આસાની રહેશે. રેલીમાં સૌથી આગળ તેઓ ચાલતા હતા. તમારે હરિદ્વાર દર્શન કરવા અવશ્ય આવવાનું છે. તમારે હરિદ્વાર દર્શન કરવા અવશ્ય આવવાનું છે. પાંચમું, જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગી છાંટ. તો આ છે તમારું હોમવર્ક. જે અંડરલાઈન કર્યા છે એ ક્રિયા વિશેષણ દર્શાવતા શબ્દ છે. તો કયું ક્રિયા વિશેષણ છે? આપણે 8 ક્રિયા વિશેષણ ભણ્યા, એમાંથી કયા આ 8માંથી અહીંયા 5માં લાગુ પડશે એ તમારે લોકોએ લખીને મોકલવાનું રહેશે. તો આજે આપણે અહીંયા આપણું ક્રિયા વિશેષણનો ટોપિક સંપૂર્ણ કર્યો. સાથે સાથે આપણે આપણો લેક્ચર પણ અહીં સમાપ્ત કરીએ છીએ. Goodbye, have a nice day and take care.